નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, A+ લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા લેક્ચરમાં આપણે અહીંયા સમતલ અરીસા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં એને લગતી ખાસિયતો બરોબર એનો આપણે અભ્યાસ કર્યો હતો। હવે ત્યારબાદ આપણે અરીસા પ્રત્યે ગોલીય અરીસો કેને કહેવામાં આવે બરોબર, ગોલીય અરીસાની વ્યાખ્યાઓ સાથે એની સમજૂતી, એના અમુક જે પદો જે છે એનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે। હવે ગોલીય અરીસો કેને કહેવામાં આવે તો તમે જુઓ છો, આ જે ગોળાકાર કવચ છે બરોબર, પોલા ગોળાકાર કવચની જે વાત કરવામાં આવે એમાંથી એનો અમુક ભાગ બરોબર, પોલા ગોળાકાર કવચમાંથી અમુક ભાગ એનો લઈ લેવામાં આવે એટલે કે એક પ્રકારનો ગોલીય અરીસો તરીકે આપણને જોવા મળે। તો એની વ્યાખ્યા જે છે બરોબર, ગોલીય અરીસાની વ્યાખ્યા શું કહી શકાય માટે અહીંયા તો પોલા ગોળાકાર કવચનો બરોબર પૃષ્ઠનો એક ભાગ હોય બરોબર, એને શું કહેવામાં આવે તો ગોલીય અરીસા તરીકે ઓળખવામાં આવે। જેની સપાટી જે છે એ કેવી હોય છે અહીંયા તો પરાવર્તક સપાટી, અને એક સપાટી જે છે કેવી કહી શકાય માટે તો અપારદર્શક સપાટી તરીકે લેવામાં આવે। ત્યારબાદ એનો જે આકાર જે છે વક્ર આકાર હોય, કાં અંદરની સપાટી જે છે પરાવર્તક જે છે એ વક્ર આકારમાં જોવા મળે, કાં તો બહારની સપાટી જે છે પરાવર્તક સપાટી એ વક્ર આકાર આપણને જોવા મળે બરોબર। તો અહીંયા તમે જુઓ છો જે આ ગોળાકાર જે કવચનો જે ભાગ છે એમાંથી જે અમુક જે ભાગ આપણે જો માનો કાપી લેવામાં આવે બરોબર, જો આ તરફ ટુકડો કાપવામાં આવે એની જે સપાટી એ છે એની પરાવર્તક સપાટી કઈ છે એને ધ્યાનમાં રાખીને આપણે શું કહી શકાય તો કયા પ્રકારનો અરીસો તરીકે ઓળખી શકાય। એના પાછા આપણે એના બે ભાગમાં વિભાજન કરવામાં આવશે। જે ગોળીય અરીસો જે છે એ મુખ્ય બે ભાગમાં વિભાજિત થતો આપણને જોવા મળે। એમાં એક આવશે અંતગો અરીસો ને એક આવશે બહિર્ગો અરીસો, જેની આપણે માહિતી આપણે થોડી વાર પછીની સમજૂતી આપણે મેળવી બરોબર। તો અહીંયા જે માનો કે જે છે આ ગોળાકાર કવચમાંથી અમુક જે ભાગ તમને કાપી તમે જુઓ છો આપણે દર્શાવેલો ભાગ જે છે એટલો ભાગ જો માનો કાપી લેવામાં આવે બરોબર, ત્યારબાદ એની કઈ પરાવર્તક સપાટી છે એને ધ્યાનમાં રાખીને શું કરી શકાય તો અરીસાનો પ્રકાર તરીકે ધ્યાનમાં લેવામાં આવે કમ્પ્લીટ। તો અહીંયા તમે જુઓ છો, જો માનો કે આ ભાગ કાપવામાં આવે બરોબર, તો આ તરફથી આ ભાગ આપણે લઈ લેવામાં આવે, એ બંને જે ભાગ જે છે આપણે અહીંયા આપણે તમને દર્શાવેલા છે તમે જોઈ શકો છો। જો એમાં અંતગો અરીસાની જો વાત કરવામાં આવે તો અંદરની સપાટી તમે જોઈ શકો છો અહીંયા ચળકતી કઈ સપાટી માટે અહીંયા તો પરાવર્તક સપાટી તરીકે ધ્યાનમાં લેવામાં, તો બાહ્ય સપાટી કેવી છે આપણા માટે અહીંયા તો અપારદર્શક સપાટી છે। તો ખાસ તમારે એ એક નોંધ કરવાની છે કે કઈ સપાટી પરાવર્તક છે એને તમારે ધ્યાનમાં લેવામાં આવે। દાખલા તરીકે તમે જોઈ શકો છો આ કઈ સપાટી છે અહીંયા તો અંદરની સપાટી છે, કેવી છે તો કે છે પરાવર્તક સપાટી। જો અંદરની સપાટી પરાવર્તક હોય તો એવા પ્રકારના અરીસા શું કહેવામાં આવે તો કે છે અંતગો અરીસો કહેવામાં આવે। તો એની વ્યાખ્યા આપણે જોઈ શકાય, આપણે અહીંયા વ્યાખ્યા શું સમજાવવા માંગે છે અહીંયા તો અંતગો અરીસાની વ્યાખ્યા જે છે જો કોઈ અરીસાની અંદરની સપાટી કેવી હોય તો કે છે પરાવર્તક હોય એ પ્રકારના અરીસાને શું કહેવામાં આવે તો અંતગો અરીસા તરીકે ઓળખવામાં આવે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારે એ પણ ધ્યાનમાં લેવાનું છે, ઘણી વખત પ્રશ્ન આપણે અંતગો અરીસાની જગ્યાએ બીજા નામથી ઓળખવામાં આવે તો આ અરીસાને શું કહેવામાં આવે તો અભિસારી અરીસો તરીકે ઓળખવામાં આવે। તો અભિસારી અરીસો મતલબ એ આપણે જાણતા હોવા જોઈએ। અભિસારી મતલબ અભિસરણ થવું, અભિસરણ થવું એટલે કે તો બહારથી માનો કે કોઈ દૂરથી માનો પ્રકાશના કિરણો પડતા હોય તો એ શું થતું હોવું જોઈએ આપણા માટે અહીંયા તો એના મુખ્ય અક્ષ પર કોઈ પણ બિંદુ અહીંયા કેન્દ્રિત થતા હોય, શબ્દ સમજો ખાસ કેન્દ્રિત થવું, તો બધા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષ પર કેન્દ્રિત થતા હોય તો શું કહેવામાં આવે અહીંયા તો ભેગા થઈને અભિસારી તરીકે ઓળખવામાં અથવા અભિસરણ થવું એમ પણ કહેવામાં આવે। તો અહીંયા જે અંતગો અરીસો જે છે ને બીજા કેના નામથી ઓળખવામાં આવે તો અભિસારી અરીસા તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર? તો અહીંયા જ બીજી જે વાત કરશું આપણે અહીંયા જે બીજો ટુકડો જે દર્શાવેલો છે આ ભાગ, હવે તમે જોઈ શકો છો આ જે સપાટી બહારની સપાટી કેવી અહીંયા તો કે પરાવર્તક સપાટી, તો બહારની સપાટી જો પરાવર્તક હોય તો એ અરીસાને શું કહેવામાં આવે તો બહિર્ગો અરીસા તરીકે ઓળખવામાં આવે। તમારે ખાસ એ ધ્યાનમાં લેવાનું કે જે ગોલીય અરીસાની બહારની સપાટી જો પરાવર્તક હોય તો એને શું કહેવામાં આવે તો બહિર્ગો અરીસા તરીકે ઓળખવામાં આવે, અને જો અંદરની સપાટી પરાવર્તક હોય તો એને અંતગો અરીસા તરીકે ઓળખવામાં આવે। અને આકાર તમે જોઈ શકો છો, આકાર કેવો છે આપણા માટે અહીંયા તો વક્ર આકાર છે, અહીંયા અંદરની સપાટી પરાવર્તક હતી, આ સપાટી આપણે કેવી છે અહીંયા તો બહારની સપાટી કેવી છે અહીંયા તો કે બહારની સપાટી પરાવર્તક
બરાબર, ખાસ તમારે એ ધ્યાનમાં લેવાનું છે. અંદરની સપાટી જો પરાવર્તક હોય, બરાબર, તો બહારની સપાટી તમે જોઈ શકો છો અહીંયા તો કેવો કરેલો ભાગ છે અહીંયા, તો કે કલરથી કરેલો અથવા તો છાંયાંકિત કરેલો ભાગ અહીંયા આપણને દર્શાવેલો છે. અહીંયા કેવો છે, બહારની સપાટી પરાવર્ત છે એટલે એને બહિર્ગોળ અરીસો તરીકે ઓળખવામાં આવે. તો આ જે અરીસો જે છે આને આપણે કેવું કીધું આપણે અહીંયા, તો અભિસારી અરીસો કહેવામાં આવે. તો આ અરીસાને શું કહેવામાં આવે, તો અપસારી અરીસા તરીકે ઓળખવામાં આવે. તો આની વ્યાખ્યા શું કહી શકાય આપણે, અપસારી એટલે મતલબ તો જે કેન્દ્રિત થતા હતા આમાં શબ્દ મૂકતા હતા, આમાં વિકેન્દ્રિત થતું હોય એવું શું થાય, આપણને ભાસ થાય. એ આપણે જોશું આગળ, બરાબર, કે મુખ્ય કેન્દ્ર જે આપણે વ્યાખ્યા આપણે પદ જોશું ત્યાં તમને માહિતીનો ખ્યાલ આવી જશે. તો અહીંયા જે આપણે જોઈ ગયા આપણા માટે અંતર્ગોળ અરીસો કેને કહેવાય અને બહિર્ગોળ અરીસો કેને કહેવામાં આવે, તો એની બંને વ્યાખ્યા આપણે સમજૂતી મેળવી. તો ખાસ તમારે એ નોંધવાનું રહેશે, બરાબર, કે કયા પ્રકારની સપાટી, જો અંદરની સપાટી પરાવર્તક હોય તો આપણે નામ આપણને અંતર્ગોળ અરીસો તરીકે ઓળખવામાં આવે. જો બહારની સપાટી પરાવર્તક હોય તો એને શું કહેવામાં આવે, તો બહિર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે. હવે આપણે અહીંયા અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાનું જો આપણે ઉદાહરણ લેવું હોય તો તમે જોઈ શકો છો ચમચીની જે વાત કરવામાં આવે, બરાબર, તો ચમચી જે ચળકળાટ ધરાવતી એક ચમચીની વાત કરીએ આપણે અહીંયા, તો અંદરની સપાટી તમે જોશો, બરાબર, તો અંદરની સપાટી માનો કે આપણા માટે અહીંયા તો અંદરની સપાટી જો ચળકતી ધ્યાનમાં લઈએ આપણે કે પરાવર્તક ધ્યાનમાં લેવામાં આવે તો એને અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. એ જો તમે મુખ સામે રાખશો તો એમાં તમે રચાતા પ્રતિબિંબ તમે જોશો તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારનું પ્રતિબિંબમાં જોવા મળે, બરાબર. એમાં બે પ્રકારના પ્રતિબિંબ જોવા મળશે આપણને. કેવો મળશે, આભાસી ચતુર જોવા મળશે અને વાસ્તવિક અને ઉલટું પણ જોવા મળશે. એ પ્રયોગ તમે સાથે તમે ઘરે તમે જોઈ શકો અથવા પ્રયોગ તમે દર્શાવો તો તમને ખ્યાલ આવી શકે એમાં કયા કયા પ્રકારના પ્રતિબિંબો પણ જોવા મળે. હવે એની જો બહારની સપાટીની જો વાત કરવામાં આવે કે એની ચમચીની જો બાહ્ય સપાટી જો પરાવર્તક ધ્યાનમાં લેશું તો એક પ્રકારના કેવું કાર્ય કરશે, તો કે છે બહિર્ગોળ અરીસા તરીકે કાર્ય દર્શાવશે. તો એ ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવી શકીએ આપણે અહીંયા કે ચમચીની અંદરની સપાટી વક્રાકાર છે ને કેવી છે, તો કે પરાવર્તક છે. એમાં જો જોવામાં આવે તો એક પ્રકારના અંતર્ગોળ અરીસા તરીકે તે વર્તે છે. અને બહિર્ગોળ અરીસા તરીકે વાત કરવામાં આવે તો ચમચીની બાહ્ય સપાટી ને આપણે જો ધ્યાનમાં લઈએ તો એક પ્રકારની પરાવર્તક સપાટી હોવાના કારણે એક પ્રકારના બહિર્ગોળ અરીસા તરીકે કાર્ય દર્શાવે છે. તો અહીંયા આપણે જે વાત કરીએ આપણે અહીંયા તો ગોળી અરીસાના મુખ્ય બે પ્રકારની વાત કરી ગયા, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હજુ એની આપણે વિસ્તૃત માહિતી મેળવવી હોય તો એના પહેલાં આપણે અમુક પદનો આપણે શું કરવો પડે, એનો પહેલાં ચોક્કસપણે એનો અભ્યાસ કરવો પડે. જે આપણે કિરણાકૃતિમાં જેનો આપણે શું કરશું, આપણે તો ચોક્કસ પદનો આપણે ઉપયોગમાં લેશું, બરાબર. તો પહેલાં સૌ પ્રથમ તો આપણે જોવો અહીંયા શું કહેવામાં આવે, તો ધ્રુવ પી તરીકે ઓળખવામાં આવે. તો નંબર 1 પ્રથમ પદ તરીકે આપણે ધ્રુવ પી કેને કહેવામાં આવે, પહેલાં આપણે એની માહિતી અહીંયા મેળવી. તો તમારે એ ધ્યાનમાં લેવાનું છે, તમે જે ભાગ માનો કે પરાવર્તક ભાગ, બરાબર, ગોળાકાર કવચમાંથી જે ભાગ આપણે લીધેલો છે, બરાબર, જે કેવો છે આપણા માટે અહીંયા તો પરાવર્તક ભાગ છે, એનું જે કેન્દ્ર છે, એનું કેન્દ્ર મતલબ તો આ જે કેવો ભાગ છે આપણા માટે અહીંયા તો પરાવર્તક ભાગ છે, એનું જે આ કેન્દ્ર જે દર્શાવે છે એને શું કહેવામાં આવે, તો ધ્રુવ પી તરીકે ઓળખવામાં આવે, બરોબર. તો પરાવર્તક સપાટીની વાત કરવામાં આવે એનું જે કેન્દ્ર છે એને ધ્રુવ પી તરીકે ઓળખવામાં આવે. આ પ્રથમ આપણે જોઈ ગયા. ત્યારબાદ આપણે નંબર 2 ની આપણે વાત કરીએ અહીંયા તો આવશે વક્રતા કેન્દ્ર સી, બરોબર. વક્રતા કેન્દ્ર સી કેને કહેવામાં આવે, તો જે આપણે માનો ગોળાકાર જે કવચ આપણે જોયું હતું, બરોબર, તો પોલા ગોળાનો જે ભાગ હતો એનું જે કેન્દ્ર દર્શાવે છે, તમે જોઈ શકો છો અહીંયા કે જે પોલો ગોળો આપણે દર્શાવેલો જે ભાગ છે એનું જે કેન્દ્ર દર્શાવે છે એને શું કહેવામાં આપણે અહીંયા તો વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખવામાં આવે. ક્લિયર. તો હવે આ ભાગ તમે જોઈ શકો છો, આ જો ગોળ આમ લંબાવવામાં આવે તમે જોઈ શકાય એનું જે કેન્દ્ર જે દર્શાવે છે તો અંદાજિત ક્યાં આવશે આપણા માટે અહીંયા આ ભાગ જે દર્શાવે શું કહેવામાં આવે તો વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખવામાં આવે. ક્લિયર. એ તમે શું સમજી મેળવી શકાય આપણા માટે અહીંયા જે પોલા ગોળાકારનું જે કેન્દ્ર છે, આ પોલો ગોળાઓ જે વાત કરી શકાય એનું જે કેન્દ્ર છે ને વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખવામાં આવે. આ જે આપણે અંતર્ગોળ અરીસા માટે વાત કરીએ એ જ મુજબ બહિર્ગોળ અરીસાની જો વાત કરવામાં આવે તો ધ્રુવ પી ક્યાં થશે, અહીંયા આ ધ્રુવ પી દર્શાવે છે. હવે આ જે ભાગ છે આ એક પ્રકારના પોલા ગોળા તરીકે વર્તે, તો એનું જે કેન્દ્ર આપણે દર્શાવે છે એને શું કહેવામાં આવે, વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખવામાં આવે. કમ્પ્લેટ. તો પોલા ગોળાની જે વાત કરવામાં આવે એનું જે કેન્દ્ર છે, બરોબર, એને શું કહેવામાં આવે તો વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખવામાં આવે. કમ્પ્લેટ. ત્યારબાદ આપણે નંબર 3 ની જો વાત કરીએ, હવે આવશે વક્રતા ત્રિજ્યા આર, બરોબર. વક્રતા ત્રિજ્યા એટલે શું, તો એક પોલા ગોળો કેવો થશે એનો ભાગ જ હોય એ વક્રતા કેન્દ્ર જે સી આપણે દર્શાવીએ છીએ એની જે ત્રિજ્યાયુક્ત ભાગ છે એની જે ત્રિજ્યા જે છે એને શું કહેવામાં આવે
તો વક્રતા ત્રિજ્યા આર, કેપિટલ આર. ખાસ ધ્યાનમાં તમારે લેવાનું છે અહીંયા જે સંજ્ઞાઓ આપણા માટે બહુ અગત્યની છે. વારંવાર જે આપણે માનો કે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીને જે આપણે કિનાકૃતિમાં માત્ર એની સંજ્ઞા દર્શાવવામાં આવશે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા તો આજે શું દર્શાવવા માટે તો કેન્દ્ર છે. કેનું છે તો પોલા ગોળાનું આ કેન્દ્ર દર્શાવે છે. તો વર્તુળમાં આપણે બધા જાણીએ છીએ કે કેન્દ્રથી મને લંબાવવામાં આવે બહારની સપાટી તરફ તો શું થઈ જશે આપણા માટે તો ત્રિજ્યા તરીકે વર્તે છે. તો આ જે સી હતો, સી આપણે શું દર્શાવ્યું અહીંયા તો વક્રતા કેન્દ્ર કીધું. તો અહીંયાથી આપણે દર્શાવી શકાય આપણા માટે આ ભાગ જે શું દર્શાવશે આપણા માટે અહીંયા તો વક્રતા ત્રિજ્યા આર કહેવામાં આવે. શું કહેવામાં આવે? વક્રતા ત્રિજ્યા આર. તો એ જ મુજબ હવે અહીંયા આપણે કેની વાત કરીએ આપણે અહીંયા બહિર્ગોળ અરીસામાં તો આ બે ભાગ જે દર્શાવે છે આ ભાગ શું દર્શાવવા માટે અહીંયા તો વક્રતા ત્રિજ્યા આર તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ જે આપણે એનું પદની જે ચર્ચા કરશું અહીંયા હવે એના પછીના જે પદ જે છે બરાબર અહીંયા આપણે જેની વાત કરીએ ધ્રુવ પી કેને કહેવામાં આવે, ત્યારબાદ વક્રતા કેન્દ્ર સી કેને કહેવામાં આવે, વક્રતા ત્રિજ્યા આર કેને કહેવામાં આવે. હવે ત્યારબાદ આપણે જોશું અહીંયા તો કે મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષ કેને કહેવામાં આવે. કમ્પ્લેટ એની એકદમ સરળ વ્યાખ્યા છે. તો એ વક્રતા કેન્દ્ર સી છે ના ધ્રુવ પી છે એમાંથી જે પસાર થતી એક પ્રકારની કાલ્પનિક રેખા, કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે તો મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે. આ શું થશે આપણા માટે અહીંયા મુખ્ય અક્ષ. બરોબર? તો એ જ મુજબ બહિર્ગોળ અરીસાની જે વાત કરવામાં આવે તો શું થશે કે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી એક કાલ્પનિક રેખા બરોબર શું કહેવામાં આવે તો મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે. કમ્પ્લેટ. ત્યારબાદ હવે આપણે જે ચર્ચા કરશું તો એ શું થશે આપણે અહીંયા જો કાલ્પનિક રેખાની જે વાત કરીએ આપણે સી અને પી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કીધું. હવે આપણે જોશું તો કેન્દ્ર લંબાઈ અને મુખ્ય કેન્દ્ર બે પદ હવે બાકી છે. હવે ખાસ તમારે એ ધ્યાનમાં લેવાનું છે મુખ્ય કેન્દ્ર જે છે એ બંને માટે અલગ અલગ વ્યાખ્યાયિત કરી શકાય. બરોબર? મુખ્ય કેન્દ્ર એફ, બરોબર? મુખ્ય કેન્દ્ર એફ. તો અહીંયા અંતઃગોળ અરીસાની જો વાત કરવામાં આવે એનું જે મુખ્ય કેન્દ્ર જે છે બરોબર એની વ્યાખ્યાયિત કરવું હોય આપણે અહીંયા તો કે કહી શકાય આપણા માટે અહીંયા કે અનંત અંતરેથી જે પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને કેવા આવતા હોય અહીંયા તો કે સમાંતર આવતા હોય. બરોબર? હવે અહીંયા શું થશે એનું પરાવર્તન પામશે જે જગ્યાએ કેન્દ્રિત થશે. સમજો શું કીધું આપણા માટે અહીંયા જે જગ્યાએ પ્રકાશના કિરણો કેન્દ્રિત થતા હોય એ અરીસાનું શું કહેવામાં આવે તો મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. તો આ કેન્દ્રિત થતા એ શબ્દનો ઉલ્લેખ કરેલો છે તો આપણા માટે શું થશે અહીંયા તો અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. કમ્પ્લેટ. તો હવે બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર શું વ્યાખ્યાયિત કરી શકાય તો એ જ મુજબ કે પ્રકાશના જે કિરણો જે છે કેવા આવતા હોય તો મુખ્ય અક્ષને સમાંતર આવતા હોય. બરોબર? તો શું થશે અહીંયા તો વિકેન્દ્રિત થતા હોય જ્યારે એ અથડાશે એનું પરાવર્તન પામશે ત્યારબાદ એ શું થશે અહીંયા તો વિકેન્દ્રિત થતા હોય આપણે એવો ભાસ થાય. બરોબર? એ જગ્યાને શું કહેવામાં આવે તો એનું બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે. તો વ્યાખ્યા આપણે સમજ્યા. તો આપણે આકૃતિઓ સમજૂતી મેળવીએ. દાખલા તરીકે મુખ્ય અક્ષ કેવા આપણા માટે અહીંયા આવે તો પ્રકાશના કિરણો કેવા છે મુખ્ય અક્ષને સમાંતર છે. તમે જોઈ શકો છો અંતઃગોળ અરીસાની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ કેવા છે તો મુખ્ય અક્ષને સમાંતર. પ્રકાશના કિરણો શું થાય આપાત થાય. હવે એનું અહીંયા પરાવર્તન થશે. બરોબર? પરાવર્તનમાં શું થશે કોઈ પણ ચોક્કસ એક બિંદુએ કેવા થશે અહીંયા તો કેન્દ્રિત થશે. આ બધા શું થઈ જાય આપણા માટે અહીંયા તો પાછા વળતા કિરણો ચોક્કસ બિંદુએ જ્યાં કેન્દ્રિત થાય છે કેન્દ્રિત એને શું કહેવામાં આવે મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે. કમ્પ્લેટ. પ્રકાશના જે કિરણો છે મુખ્ય અક્ષને કેવા છે અહીંયા તો કે સમાંતર પછી એક જગ્યાએ ચોક્કસ શું થાય અહીંયા તો કેન્દ્રિત થતા હોય. બરોબર? એક જગ્યાએ શું થાય મુખ્ય અક્ષમાં કોઈ પણ બિંદુએ કેન્દ્રિત થતા હોય તો એ અરીસાનું તો અહીંયા અંતઃગોળ અરીસાનું શું કહેવામાં આવે મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે. કમ્પ્લેટ. તો હવે એની ચર્ચા કરશું આપણે અહીંયા તો અંતઃગોળ અરીસામાં જોઈ ગયા. તો બહિર્ગોળ અરીસામાં તો એ જ મુજબ પ્રકાશના કિરણો કેવા છે તો કે મુખ્ય અક્ષને કેવા અહીંયા તો સમાંતર છે. તમે જોઈ શકો છો. હવે અહીંયા અથડાશે પરાવર્ત સપાટીથી એને કેવા વર્ષે અહીંયાથી પાછા વર્ષે આ રીતે કેવા થયા અહીંયા પાછા વળતા જોવા મળે. હવે જો પાછળની તરફ લંબાવવામાં આવે તો તમે જોઈ શકો છો અહીંયા વિકેન્દ્રિત થતો જો તૂટક રેખા દર્શાવો તમે જોઈ શકો છો અહીંયા એ શબ્દ કેવો બોલે છે આપણે અહીંયા તો વિકેન્દ્રિત થતા હોય એટલે કે પાછળ ભેગા થતા એવો ભાસ થાય છે. શું થાય આપણા માટે અહીંયા ચોક્કસ અહીંયા ભાસ થતો હોય એટલે શું કહેવામાં આવે તો બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે.
કમ્પ્લીટ. જો બંનેની વ્યાખ્યા આપણે અલગ અલગ સમજૂતી મેળવી, એમાં માત્ર એક જ શબ્દ એવો અગત્યનો ગણી શકાય, કેન્દ્રિત થવું. એટલે ચોક્કસ સુધા અહીંયા ભેગા થતા હોય. અને વિકેન્દ્રિત થવું એનો મતલબ કે ચોક્કસ જગ્યાએ અહીંયા ભેગા ન થતા, પરંતુ આપણને એવો ભાસ થાય છે, બરોબર. તેને શું કહેવામાં આવે? તો બહિગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ તરીકે ઓળખવામાં આવે. કમ્પ્લીટ. એની બે વ્યાખ્યા આપણે સમજૂતી મેળવી ગયા. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરશું અહીંયા તો કેન્દ્ર લંબાઈ કેને કહેવામાં? કેને? કેન્દ્ર લંબાઈ, જેને સ્મોલ એફ વડે દર્શાવશું. આ જે કેપિટલ એફ છે, આપણે જે વક્રતા ત્રિજ્યાને આપણે આર વડે દર્શાવીએ, કેપિટલ આર વડે. અહીંયા જે કેન્દ્ર લંબાઈ છે એને કેમ દર્શાવવામાં આવે? તો સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે. તો એ શું સમજાવે છે અહીંયા? તો કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ સુધીના અંતરને શું કહેવામાં આવે? તો સ્મોલ એફ, એટલે કે કેન્દ્ર લંબાઈ એફ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા પણ શું થશે? અહીંયા તો ધ્રુવ પી, આ ધ્રુવ પી છે, અહીંયાથી શું થશે? અહીંયા તો મુખ્ય કેન્દ્ર એફ સુધીના અંતરને શું કહેવામાં આવે? તો કેન્દ્ર લંબાઈ એફ તરીકે ઓળખવામાં આવે. કમ્પ્લીટ. ત્યારબાદ લાસ્ટમાં જે પદની વાત કરી કે દર્પણ મુખ કેને કહેવામાં? તો દર્પણ મુખ તો આપણે જોઈ શકાય, જે પોલા ગોળાનો જે ભાગમાંથી આપણે જે ભાગ લીધેલો છે એનો જે આ વ્યાસ છે, બરોબર, એને શું કહેવામાં આવે? એનું તો દર્પણ મુખ તરીકે ઓળખવામાં આવે. એમાં અહીંયા તમે કોઈ પ્રસંગ તમે દર્શાવી શકો. દાખલા તરીકે હું અહીંયા એમ અને એમ ડેશ લઈ શકું, અથવા એમ પણ લઈ શકાય, જે આપણે લેવું પણ લઈ શકાય. કહેવાનો મતલબ આ જે વ્યાસનો ભાગ, જે પરાવર્તક સપાટીનો જે વ્યાસ દર્શાવે છે, જે અરીસા તરીકે ભાગ આપણે લીધેલો છે, એ ભાગને શું કહેવામાં? એનું દર્પણ મુખ તરીકે ઓળખવામાં આવે. તો આ જે આપણે ચર્ચા કરી ગયા કે ગોળી અરીસો કેને કહેવામાં આવે, બરોબર. તો આપણે કીધું એ મુજબ કે ગોળાકાર કવચનો એક ભાગ હતો, એના આપણે બે શું જોઈ ગયા? આપણે એના બંને પ્રકારની આપણે વિસ્તૃત માહિતી મેળવી. સાથે સાથે એના અમુક જે પદ બહુ અગત્યના જે ગણવામાં આવે, બરોબર, એ પદનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે જે બધા પદ જે છે, હવે એનો ઉપયોગ કરીને આગળના લેક્ચરમાં અથવા આગળના ટોપિકમાં આપણે એ જોશું કે કઈ રીતે કિરણાકૃતિમાં એનો ઉપયોગમાં લઈ શકાય. ઓકે.